હા તમે જે કહો છો કે બધાને વેરિફિકેશન મને મળે અને બહુ અસાધારણ મને જેમ હું મારી સાથે બધું છું એટલે મને એમ થાય કે આ બહુ અસાધારણ ભગવાન મને ત્યાં મને બહુ શીખ મને અંદર સતત એવું લાગે રાખે કે આ મારી ઉપર ખરેખર તમારો પ્રભાવ છે અને ખબર પડે છે કે માન્યતા ચાલે ખબર પડે કે ભગવાન અંદરનું તત્વ નથી દેખાતું એની ખબર છે અને પાછું હારે મનનો ઘણો બધો ત્રાસ અનુભવે છે એટલી વખત હું અહીંયાથી જાઉં છે નવી વસ્તુ મગજ ચાલુ કે અહીંયા નથી થતું એટલે સમજણ છે એની જે ખબર પડવાનો જે ભાગ છે એ ભાવ ઘટાઈ જાય એટલે આટલી બધી નથી ખબર પડતી એમાં કાપર એની અકળામણ જ લાગે હવે મને આમાં બહુ બીક લાગે મને સતત એમ થાય કે મારે ભમણામાં નથી તમારી આમાં કોઈ દિન એટલે ક્યાંક એવું તો નથી કે તમારા પ્રભાવમાં હોવ તમારી પર ફેર આવે તમે જો એટલે મને વેરીફાઈ થાય છે એટલે મારું મન ચાલાકી નથી અને મને એમ થાય કે મારે ભ્રમણામાં નથી જવું અને જવાબ ખોટો મળે એ નથી જોઈતું જવાબ ગોતવાનું કરી રહ્યું તો આમાં મને કે પ્રભાવ ક્યાં સુધી હોય કે પ્રભાવ હોય કે ન હોય સર્વ એ ક્યાં સુધી હોય અવભાવ છે ને મારી ભ્રમણા આમાં હોય તો મને એટલે કોઈના શરીરના નિમિત્તે આપણને જ્ઞાન પ્રગટ થાય છે તેનો પ્રત્યે અહોભાવ બતાવવામાં કઈ વાંધો નથી પણ એ સર્વસ્વ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું એ સર્વસ્વ થઈ એટલે હવે પછી તો આપણે એની પૂજા કરી એની જ વાત કરી એ જ વસ્તુ કરી અને ઓલી વસ્તુનો પ્રેમ જતો રહીએ ઓલી વસ્તુને આપણે જોતી જ ન હોય એ વસ્તુ તો ખોટી વસ્તુ છે એટલે તમને શીખવાનું માધ્યમ તો બોડી માઇન્ડ દ્વારા જ મળશે ઇન્ટેલેક્ટ દ્વારા જ મળશે શીખવાનું મળશે એના દ્વારા જ મળશે એટલે એના પ્રત્યે તમે અહોભાવ બતાવશો તો અહોભાવ બતાવવાની કોઈ ના નથી અહોભાવથી તમને જ્ઞાન પ્રગટ થવાનું છે પ્રભાવની ના પાડી વેરિફિકેશન છે એ અહોભાવ છે અને આપણે એના વ્યક્તિત્વના દબાણની એક દબાઈ જાય એ પ્રભાવ વેરિફિકેશન જે થાય એમાં મનની કઈ ઈચ્છા આવી શકે કે હવે હું એમ કહું કે મને આ સમયે બરાબર ઘટના બની તો એ મારા દૃષ્ટિપટ ઉપર છે કે આમ જ આની આ નહીં એટલે નહીં પેલા મને ક્લેરિટી ખબર મને પૂછવું પડે આમ છે કે પણ આમાં મને કોઈ એમ કે આમ નહીં એટલે હવે નિશ્ચય એટલું બધું બેઠું છે નહીં આમ જ મને બધું દેખાતું આજે બધું એ ભ્રમણા નથી પણ આ છે ઉછીનું છે ઉછીનાને તમારે તમારું કરવાનું એનો રસ્તો તો તમારે જાગૃતિ રાખવાની દ્વારા જ રસ્તો નીકળશે બીજો કોઈ રીતે નહીં તમારી પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસ નું તત્વ જેટલું તમે પ્રગટ કરશો અંદર અનુભવ કરે છે એના તરફ તમે નજર કરશો તો એ વસ્તુ થશે એટલે અત્યારે તમે એમ સમજો ઉધાર હવે એ ઉધારી તો ક્યાં લગી છે અને આમાં તો એવો છે સંયોગ છે આપણો અત્યારે કાલ કોઈ કારણસર તમને એમ થયું કે આ તો ખોટી વસ્તુ છે વિનુભાઈ તો તમને મારા ઉપર શ્રદ્ધા હોય જાય એટલે અત્યારે આ છે સંજોગો અને આ સંજોગોની અંદર તમને અત્યારે જે પ્રકાશ મળે છે એટલે પ્રકાશ મળે છે એ ઓમ તમારાથી ઇલેક્શનથી તમારાથી તમે ખાલી અહોભાવ કરો છો એના દ્વારા તમારી અંદર હાયર ઇન્ટેલિજન્સ છે એ પ્રવેશ કરે છે અને એ હાયર ઇન્ટેલિજન્સ તમને સ્પષ્ટ રીતે સમજ આપે છે પણ એ ઉધાર છે એ વસ્તુ યાદ રાખે તમારે તમારું અર્જન કરવાનું છે તમારી આંખથી જોવાનું છે અત્યારે તમને ઉધાર પ્રકાશ આપવામાં આવે ભગવાન આ જયારે થાય હું અહીંયાથી જોઉં પછી આખા દિવસ દરમિયાન પ્રેઝન્ટ એક એનો શ્વાસ સ્ટાફમાં બેઠું છું તો પ્રયત્ન કરું કે હું જાગૃતિમાં દઉં અને વાત જાગૃતિમાં દઉં અને ભણાવું જાગૃતિમાં દઉં કામ કરું એ પ્રયાસો કરે એનાથી ખબર પડે કે આ જગ્યાએ થોડું સુખ થઈ ગયું આમ થઈ ગયું હવે આ પ્રયાસો કર્યા પછી ધીમે ધીમે કરતા હવે ઘટના તો જે સમય બનવાની એક સમયે એવી ઘટના બને ને મને એના યાંત્રિક રીતે ચાલુ થઈ જાય હવે એ જગ્યા હું એક વખત ઉભો રહી અને પૂછ્યું કે ભાઈ આ
ક્યાંથી થયું એનું ગ્રોથ. હવે જેવું એ રહ્યું થોડું ફોકસ એની ઉપર ગયું એટલે એક ફ્લેશ ઊભી થઈ, ફ્લેશમાં ખબર પડી. એટલે તમે જે કહો છો કે તમારે હાજર રહેવાનું છે, સ્વયંની આંખથી જોવાનું છે. તો હવે એ જે ઊભું થયું સમજાણું અને પછી જે ઊભું થયું સમજાણું પછી બધું એની ઉપર મને જ ચાલે છે. એટલે પછી ખબર પડે કે ઓહો આ તો આમ, તો બધી ઘટનામાં આમ, એનાથી આમ આમ, ઓહો આટલી સૂક્ષ્મ વાત આમ કહેતા હતા. પણ હવે એ આમ દેખાણું તો ખરા, પણ હજી સાચું કે ખોટું ખબર અત્યારે સાચું છે, હોમી સાચું છે પણ તમારું નથી. એટલે હું ઘટના કહું કે હમણાં હું ત્યાં ગયો ને રાપર, એટલે ઘરની સાફ સફાઈની ચાલુ હતી. એટલે સ્ટાફના એક બે જણાએ કીધું કે મનસુખભાઈ તમારા ઘરે નાસ્તો કરવા ક્યારે આવીએ? એટલે મેં કીધું ઘરે હમણાં થોડું સાફ સફાઈ કરું, થઈ જાય પછી. એટલે બધા ચાલુ હતું. પછી પાછા 5-6 દિવસ પછી કીધું એટલે મેં કીધું આજે થઈ ગયું છે, આજે હું જમાડું બધા. એટલે હાના કરતા એમણે કીધું કે આપણે તમારે જમાડવા છે. તો મેં કીધું આમાં વ્યવસ્થા એટલે કે આપણે કોલેજ જ રાખીએ અને આપણા 2 સિનિયર પ્રાધ્યાપકોની બદલી થાય તો એ કરીએ કોલેજ જ જમાડો. એટલે આમ થયું. હવે મેં બધી વ્યવસ્થા કરું કે ભાઈ આ વસ્તુ અહીંયાથી લાવી થાય એટલે બધાને કીધું કે તમારે આવી જાય. હવે સાંજે 5:30 ભેગા થવાનું નક્કી કર્યું અને બરાબર મારા 2 સ્ટાફના જે મિત્રો છે એ 6 વાગે ક્યાંક બહાર વયા ગયા અને ફોન લાગે નહીં કે ઉપાડે નહીં કે અમારે આવતા 8 વાગે આવું એને કીધું. 7:30 જમવાનું એટલે મનમાં બધું ચાલે. આમ તો કઈ શું જવાય, આમ બધાને બોલાવે આમ કેમ, એટલે કઈ ચાલુ થયું કે ક્યાં 1 સેકન્ડ ઉભો રહ્યો ક્યાં પૂછ્યું ક્યાં કેમ. એટલે થોડું ભગવાન પર ફોકસ કર્યું. હવે આમાં મારી ભ્રમણા હોય તો મને કહે. એટલે મને ખબર નહીં અંદર એક ફ્લેશ પડ્યો ને ફ્લેશની અંદર એક દ્રશ્ય આવ્યું કોલેજમાં. હવે દ્રશ્ય આવ્યું એટલો મતલબ એમ કહું કે જ્યારે હું આ બધાને જમવાનું બોલાવતા તો આ તો અનકોન્શિયસલી એક એવી ઇમેજ બની ગઈ કે જેમાં આવું હશે, આ લોકો આ સમય આવશે, જમશું આમ. અને હવે ઓલો આમ ગયો એટલી ઇમેજ તૂટી. એટલે એના રેફરન્સથી વિચારો નેગેટિવિટી બધું ચાલુ થયું અને પછી ઓબ્ઝર્વ કર્યું કાંઈ પણ કામ કરીએ એટલે અનકોન્શિયસલી એવું બનતું જાય ખબર જ ન પડે. ભગવાન આ ફ્લેશ થયો ને પછી અંદર બીજી બધી વસ્તુ ઓહો આ તો આમ પછી વસ્તુ ધીમે ધીમે ફીલ કરે ભગવાન આ તમે તમારી આંખથી જોવાનું છે. હવે હું તમારી પાસે આવું ને ત્યારે હું આ વસ્તુને વેરીફાઈ કરું ભગવાન આ શું તમે મને એની અત્યારે છતાંય અત્યારે હજી તમારી આગળ ઉધાર છે તમારું એટલે દેખાય છે તમને અત્યારે. એમ ના નથી કે તમારી આંખથી નથી દેખાવાનું, તમારી આંખથી ને દેખાવાનું છે પણ પ્રકાશ હજી ઉધાર છે. છતાંય તમે એ દિશામાં જઈ ગયા છો. તમે તમારી અંદરના પ્રકાશ તમે પ્રેઝન્સ કરો છો, જે કરો છો એના દ્વારા એ દિશા તરફ તમે જાઓ છો. આ મેં તમને કીધું આ મેં તમને વાત કરી આ ઇમેજ આમ એમ જ બને એમ જ એટલે બને છે એમ જ બને છે. એ તો સવાલ જ નથી. અને ભગવાન સાવ અનકોન્શિયસ કોઈ પણ નાનકડું વસ્તુ કર્મ કરું તો મને ખબર ન પડે કે કર્મને લગતી કોઈ દ્રશ્ય મારા મનમાં હોય પછી તે જ આમ તેમ થાય. એટલે મારી અંદર વિચાર પછી નેગેટિવિટી આવે એ બધી વસ્તુ અંદર ચાલુ સુખ દુઃખ બે આવે. ભગવાન આ અનકોન્શિયસ ઇમેજ જો મને એટલા માટે થઈને તો તમે જાગૃત રહેશો એટલે પેલા તો ઇમેજ જે ખોટી બનાવેલી છે એ તૂટી જવાની. જે આપણે ખોટી બનાવી છે કાલે બધી તૂટવાની અને તૂટશે એટલે તમને સારું લાગશે. તૂટશે એટલે તમે બીજા લોકોને માફ કરી શકશો. અત્યારે તમે જુદા છો, બીજા લોકો જુદા, પછી તમને યાદ આપણે બધા હતા. સુખ દુઃખના બધા કાળો ઇમેજ છે તો ઇમેજ ના સવાલ જ નથી. પણ એ ઇમેજ છે ને એક ઇમેજ છે અને એ આપણી અંદરનો અવેરનેસ નું તત્વ એ ઇમેજ ની અંદર પડેલી ફોલ્સ વસ્તુને જયારે જોઈ લેશે ને એટલે એ વહી જશે. એટલે ઇમેજ છે ને સૂક્ષ્મ વસ્તુ છે, સ્થૂળ વસ્તુ નથી.
એ અલ્ટિમેટ છેલ્લે આવે. પેલા થર્ડ ડાયમેન્શન માંથી આવે ઇમેજ. ઇમેજ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. એ વસ્તુ મને સમજાય પણ આગળની વસ્તુ હજી એક નથી સમજાય. તમે ત્યારે કહો છો કે અન્ડરસ્ટેન્ડિંગ શબ્દ વગર પ્રગટ થાય. હવે જ્યારે આ ફ્લેશ થયું એક દ્રશ્ય દેખાણું એટલે સમજાવવાનું કામ પછી પણ એ જેવું સમજાઈ જાય ને પછી શાબ્દિકરણ ચાલુ ચાલુ થાય. એટલે ઈ શાબ્દિકરણ જે છે ઈ શું એટલે વિચારો છે કે શાબ્દિકરણ એ આપણી મિકેનિકલ ટેવ છે. હેબિટ પેટર્ન. આપણને ખોટું વિચાર કરવાની નાનપણથી પ્રેક્ટિસ થઈ ગઈ એટલે ઈ પછી એને શાબ્દિકરણ કર્યા. એ વસ્તુ એનર્જી બહુ ખાઈ જાય. પ્રેઝન્સમાં રહેવા માંગતા હોય એટલે હમણાં એટલે એની અંદર ફાઇટ ન કરે ને જોય. મને તો એ જે બનાવે છે એને તમે થોડાક અલગ પડીને જોવાની ટ્રાય કરો. હમણાંથી અવસ્થા કેવી કે આમ ધ્યાન હમણાંથી આ બધી હેલ્પલેસનેસ ની અંદર રિયલાઇઝ થાય. ક્યારેક એવું થાય એટલે આ બધું જે થાય છે હમણાંથી એવું એટલે એમ થાય કે જયારે પહેલા ધ્યાનમાં બેસતા જયારે શાંતિ આવતી તો એ શાંતિમાં છે આમ હું મારા ધ્યાન કરું એટલે શાંતિ આવે એવું નથી થતું. એ તો આવે તો આવે બાકી ન આવે તો ન આવે એની રીતે એટલે ધ્યાનની અવસ્થા વહી જાય. ધ્યાનમાં બેસતા આમ આખું કારણ કે અને આ વિચારોને જોવું કેમ ને મને એમના કારણ કે ખબર નહીં કેમ પડી ભાર લાગે નહીં. એનો ભાર જ લાગશે. પ્રેઝન્સમાં આવું એ માઇન્ડ માટે બહુ ભાર છે. એટલો બધો ભાર લાગે આમ એટલે આ શરૂઆતના સ્ટેજ ઉપર ભાર લાગશે પછી જેમ જેમ ગોઠવાઈ જશે ને તો પછી હાવ નિર્ભાર થઈ જશે. આપણા સબકોન્શિયસ માઇન્ડ ની અંદર વહી જશે ને એટલે મનને તો વર્તમાનમાં રહેવું જ નથી અને તમે એને વર્તમાનમાં રાખો છો એટલે એને તો કંટાળો આવવાનો જ છે. ક્યારેક પાછું આવી જાય એટલે જે ધ્યાન અને શાંતિની અવસ્થા એટલે એટલી બધી સોલિડ આવે કે હું ધ્યાનમાં નથી બેઠતો કામ કરું તો અંદર એકદમ નીરવ થાય એટલે એમ લાગે કે આમાં મારા પ્રયાસોનું કોન્ટ્રીબ્યુશન તો નથી પણ કુદરતી રીતે ક્યાંક એવું થાય. બે વસ્તુ છે એમાં તમારા પ્રયત્નનું કોન્ટ્રીબ્યુશન છે પ્લસ કૃપાનું તત્વ છે. કૃપાનું તત્વ ભગવાન બહુ કૃપા એટલું બધું અનુભવાય અને તમે સતત સાથે હો ને થોડા વિચારો અંદર એક અલગ શાંતિનો અલગ અનુભવ છે. બરાબર. એટલે બધા વિચારો તો એની મેળે આવતા નથી. વિચારો એટલે આવે એટલે વિચારોની સાથે છે ને શાંતિ જે છે ને એટલે વિચારો તો એક આપણો પ્રકાર હાલે છે એમાં એડ જો શાંતિનો આનંદનો એડ થાય છે. ધીરે ધીરે પ્રોસેસ ચાલે છે. સમજની થોડી પ્રોસેસ ચાલે છે. શાંતિની કોઈ પ્રોસેસ ચાલે છે. એ કુદરત કરે છે. કુદરતની કોઈ ઇન્ટેલિજન્સ કરી દે છે. પ્રકૃતિમાં જે શાંતિ પ્રગટ થાય તમે કીધું અત્યારે એટલે આમ તો શાંતિ જે પ્રગટ થાય એટલે બહારનું એટલે કુદરતની કૃપા છે એ અંતરિક્ષમાં વ્યાપે અને એ હેલ્પ કરે છે પણ આપણને જે હેલ્પ થાય આપણી પ્રકૃતિમાં જે શાંતિ પ્રગટ થાય એ આપણી અંદરનું જે સ્વરૂપ છે એની શાંતિ પ્રગટ એટલે એ આગળ ફેલે ના એટલે ઈ તમારી નથી. અત્યારે આમ શું થાય માણસો તો બાળક છે એને આધ્યાત્મ જોતું જ નથી. આધ્યાત્મ જોતું નથી એટલે હવે આધ્યાત્મ આ બધું સ્પીકરો આપીને કંઈક ઇનામો આપીને ગમે એમ કરીને લેવા માંગે કુદરત.
એ આ વસ્તુ કેવી છે, ધીરે પહેલા તો તમારી અંદર એનર્જીની સેન્સિટિવિટી ન હોય પેલી વસ્તુ. ધીરે ધીરે એની ઇન્ટેલિજન્સ થી તમે આવો, તમારી શ્રદ્ધા હોય તો ધીરે ધીરે પોતે તમે આવો એટલે એને જે કઈ કરવું છે એ પોતાની રીતે શાંતિ વાઇબ્રેશન 1 દિવસ 2 દિવસ પહેલા ખબર ન પડે તમને આવે છે કે નહીં. થોડા દિવસ પછી, ઘણા સમય પછી તમને ખ્યાલ આવવા માંડે કે આ વસ્તુ થઈ. એ પોતે પોતાની પ્રોસેસ ચાલુ રાખે, દેવાની પ્રોસેસ ચાલુ રાખે, સમજાવવાની પ્રોસેસ ચાલુ રાખે. એટલે એની કૃપાનું તત્વથી જ આ બધું ચાલે છે. એમ કે માનવ પોતાની રીતે જઈ શકે એમ જ નથી. એટલે કુદરત કેવી સ્લો પ્રોસેસ થી, માનો કે કોક મને ટિફિન દેવા આવે છે, તો ટિફિન દેવા આવે છે તો પેલા ટિફિન દેવા આવે એટલે એનું કઈ ન હોય. ધીરે 1 વખત આવ્યો, 2 વખત આવ્યો, 3 વખત આવ્યો, 4 વખત આવ્યો, 5 વખત આવ્યો, એટલે પછી એની રીતે કામ કરવા માંડે. આપણને ખબર ન પડે ધીરે ધીરે. એટલે એને ત્યારે ખબર ન પડે અંદર જાય. ધીરે ધીરે અમુક સમય પછી એમ થાય કે ફીલ થાય. તો આ બધી વસ્તુ ઈ જ કરે છે, બીજું કોણ કરે? અને પહેલા હું આવી ત્યારે મેં તમને પ્રશ્ન પૂછ્યો, પણ તમે મને એક રેફરન્સથી જવાબ આપો, પણ પ્રશ્ન મારા અંદર એમને મૂકો. મેં તમને પૂછ્યું કે આપણી અંદરનું જે સ્વરૂપ, ભાનનું સ્વરૂપ છે, એટેન્શનનું કિરણ જેમાંથી નીકળે છે, એ મેં તમને પૂછ્યું કે આમ જેમ સત્ય દેખાય એવી રીતે દેખાય. એટલે પછી તમે મને એમ કહ્યું કે એ છે આપણે જેટલા સૂક્ષ્મ છીએ પ્રકૃતિ એના કરતા વધારે સૂક્ષ્મ. એટલે પેલા આપણે સૂક્ષ્મ છે એટલે વિચાર દેખવાનું, હજી આપણે એટલે પ્રકૃતિ એનાથી વધારે સ્થૂળમાંથી વિચારમાં, એમાંથી હજી આપણે વિચાર જોઈએ એટલે પ્રકૃતિ હજી ભાવમાં આવી જાય, ભાવ પછી ઇમેજમાં આવી જાય. એટલે આ પ્રકૃતિનું દર્શન. હા હા. પણ હવે જે જૂના છે ઈ જેમ અત્યારે હું તમને જોઈ શકું છું, વિચાર દેખાય તો ખબર જ પડે કે વિચાર તમારું ભાવ એટલે નક્કર દેખાય. પણ એ જે જૂના છે એ રીતે નક્કર દેખાય કે પછી એના કરતા વધારે નક્કર દેખાય છે, એના કરતા તો વધારે નક્કર. એટલે આમ બહુ સિમ્પલ વસ્તુ છે કે તમે તમારા અરીસામાં તમારો ચહેરો તમે જોઈ શકો છો. શાંત અરીસાની અંદર તમારું પ્રતિબિંબ પૈડા જ રાખે. સત હોય, ચિત્ત હોય, આનંદ હોય, જે હોય. એ જે ભગવાન શાંતિનું રિફ્લેક્શન જે પડે જે અવસ્થા પહોંચે પછી એ આપણું સ્વરૂપ એટલું નક્કર શાંતિ સ્વરૂપે દેખાય. શાંતિ કરતા બોધ છે ને, બોધ એટલે તમે કોણ છો ને એનું ભાન થવું ને એ મોટી વસ્તુ. અવસ્થા તો આવી જાય, બોધ ન બદલાય. બોધ ની અંદર તમે કોણ છો એની ખબર પડી જાય, તમે કોણ છો. એટલે સ્વયંથી સ્વયંને જાણવાની પ્રક્રિયા છે. અહીંયા તો જે શોધવા જાય છે ને એ તો મરી જાય. જે શોધનારો હોય તો મરી ગયો, મરી ગયાની જગ્યાએ સ્વયંથી સ્વયં ને જાણી લીધું. બાકી તો કઈ નથી આવો. એટલે એમ હોય ને કે પત્નીને એમ કે પહેલાના સમયમાં મોઢાઈ ન જોયા હોય પહેલાના સમયમાં, અને પછી જયારે પહેલી રાત હોય ત્યારે લેડીઝ ને એમ લાગે કે હું એને જોઈ લઈશ. પછી જયારે ઘૂંઘટ ઉઠાવે ને એટલે એની આંખ નીચે પડી જાય, પુરુષ જોઈ એ જ થાય, એક્ઝેક્ટ જ થાય. પોતાનું તત્વ પ્રવર્તે. પછી કાલે જેમ વ્યાસજીનું એક સત્સંગનું એક વાક્ય હતું, મહાવાક્ય કરીને એનું વાક્ય વાક્ય એટલે એનું નામ એવું એમ લખ્યું છે, સાધનામાં અસાધારણ વિકાસ કર્યા પછી પણ સાધકમાં દ્વેષ અને ઈર્ષા રહેલા હોય એનું વિસર્જન એકમાત્ર ભગવત કૃપાથી જ થાય. એટલે ભગવાન હું તમને જો એમ પૂછું કે આ કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી, તો અહંકાર નથી પ્રાપ્ત. ભગવાન કયા સંજોગોમાં જે વ્યક્તિ ઈશ્વરની કૃપાને પાત્ર કૃપાની સાઈડ જવા દો. તમારી પ્રેમની સાઈડ એને પ્રગટ કરવા માટે પ્રેમની જે સાઈડ છે ને એ આનું વિસર્જન કરશે. પરમાત્માને પ્રગટ કરવાની જે ઝંખના છે ને એ રાગ દ્વેષનો અંત કરશે. એટલે એ અનન્ય પ્રીતિ માંગે.
એનાથી સેજ પણ જુદું વિખૂટું ન પડી જવાય, આપણે સતત એમાં રહી ઈ ભાવના જે છે ઈ એને સુજીટી ખરીદી હોય. સાધનામાં અસાધારણ વિકાસ કર્યા પછી પણ સાધકમાં દ્વેષ અને ઈર્ષા રહેલા હોય છે. એનું વિસર્જન એકમાત્ર ભગવત કૃપાનો અર્થ એવો કે ભગવત કૃપા એના ઉપર ઉતરે છે કે જેને એના પ્રત્યે પ્રીતિ હોય છે, અનન્ય પ્રીતિ. એટલે અનન્ય પ્રીતિ જેવી થાય ને એટલે એ બધા રહસ્ય ખોલી નાખે આપણી. રહસ્ય ખોલી નાખે એટલે તમે એવું કહેવા માંગો છો? સમજાય ના એટલે સમજાઈ જાય એટલે આ બાજુ ઈગો છે ને આ બાજુ પ્રેમ છે, આ બાજુ હિંસા છે અને આ બાજુ અહિંસા છે આપણી અંદર. હવે તમને વેલ્યુ વધી જાય, પ્રેમની વેલ્યુ વધી જાય, આનંદની, ઈગોની વેલ્યુ નથી, આગ્રહની વેલ્યુ નથી. એટલે આની વેલ્યુ કરીને તો આપણે આખી જિંદગી જન્મના જન્મ દુઃખી છે. મેં મારો આગ્રહ, મારો ઈગો, મારી ઇમેજ રાખી એને તો હું દુઃખી છું. એટલે મારા માટે પ્રેમની વેલ્યુ છે, શાંતિની વેલ્યુ છે, આનંદની વેલ્યુ. એટલે જે સંદર્ભથી તમારી વેલ્યુ વધી જાય ને આ બધું પ્રેમની વેલ્યુ, એટલે ઓલી વેલ્યુ થઈ જાય ઈગો. પછી આપણાથી અભિન્ન હોય ને એવું બધું લાગે. આપણે કાંઈ પણ વસ્તુ લઈ છીએ, કોઈને મદદ કરી છે, સાયકોલોજીકલ, ફિઝિકલ, ગમે તે રીતે મદદ કરી છે, એ મદદ દ્વારા આપણી ખુશી હોય. એમ નહીં કે ઇમેજ જોઈ છે, આ જોઈ છે, મારી જ ખુશી. મને ગમે, મને અમુકનું ખલાસ થઈ જવું ગમે. મારી આગળ જે વસ્તુ છે એને વેચવાની ગમે. મારી આગળ જ્ઞાન છે તો જ્ઞાન વેચવું, ભાવ છે તો ભાવ વેચવું, પૈસો છે તો પૈસો વેચવું, વસ્તુ છે તો વસ્તુ વેચવું. અને વેચવાની અંદર જ મને ખુશી. આજે તમે નિષ્કામ કર્મ જે દેવાથી જ ખુશી, એમ કે એનો પછીનો બીજો કોઈ હેતુ નથી. અને આ ભગવાન આમાં પ્રવેશી શકે છે કે જોઈ દેવાની ખુશીનો અહેસાસ કરે કે આ તો બાકી તો ખાલી આમ સાંભળીને તો એમાં શું છે, તમને એના પ્રૂફો મળે. મતલબ તમે આપો છો, દિયો છો, કુદરત તમને આપે છે, તમારું કોઈ ખલાસ થતું નથી, તમે જો છો તો પછી હવે તમને તો વિશ્વાસ થાય. હવે દ્રષ્ટિ મેળવતું ભગવાન જીવનની કેટલી બધી વસ્તુ એકબીજાનો ગુણ થાય એવું લાગે કે ખાલી જ્ઞાન છે એવું નથી, ખાલી એક્સટર્નલ કન્સિડરેશન, ખાલી કૃપા, ખાલી શાંતિ, એમ એટલા આમાંથી એકે વસ્તુ ખુશી નથી, બધું પેરેલલ થયેલું. કોઈ વસ્તુ જીવનમાં બની કયા કારણે બની એક કારણ ન આપી આપણે બે ત્રણ કારણો બધા ગોતી શકીએ પણ એના સિવાયના અનંત કારણ કેમ કેવું એ ખબર ન પડે કે આ કેમ આની પાછળનું કારણ હું કેમ કેવું ખબર પણ છતાં એક બે કારણો તમને મળે ને તો તમને એના ઉપર શ્રદ્ધા. એટલે જ્ઞાનનું મુખ્ય લક્ષણ છે કે જ્ઞાન શાબ્દિક શબ્દ દ્વારા વ્યક્ત થાય, બુદ્ધિ દ્વારા વ્યક્ત થાય અને મન દ્વારા વ્યક્ત થાય. ત્રણ વાર સાચું જ્ઞાન. ખાલી શબ્દ અને વિચાર ન હોય, ખાલી બુદ્ધિ ન હોય, તો એની હારે મન, શાંતિ અને આનંદ બધું હોય તો એ સાચું જ્ઞાન. અને સાચું જ્ઞાન છે એ પ્રૂફ સાથે હોય અને કઈ પછી ઉધાર નહીં. એટલે આપણે અત્યારે એના ગુણગાન ગાઈ છે, કુદરત છે એના ગુણગાન ગાઈ છે ને ત્યારે જે વાત કરી છે એની વાત કરી તો એની વાત કરી છે એના દ્વારા એ પ્રમાણ આપે છે. હા સાચી વાત. એટલે જ્ઞાન સાચું આ છે આવી રીતે શબ્દ વિચાર હોય, બુદ્ધિ હોય અને મૌન હોય, આત્મા હોય, પ્રેમ હોય, આનંદ હોય, શાંતિ. એટલે શાંતિ વગરનું, આનંદ વગરનું, મૌન વગરનું જ્ઞાન છે ને એ લોકો સુખું કહેવાય. એનાથી ટ્રાન્સફોર્મેશન મૌન જ કરી શકે. એટલે મૌન તમને એટલે લગી ધક્કો મારીએ કે કેટલી બધી તમને ઝલકો આપી શકે મૌન.
પછી તમારે હાલવું ના હાલવું તમારી વાત. નામ તમે કીધું મૌન વગરનું જ્ઞાન તો એ આમ તો જ્ઞાન તો કહેવાય, આમ તો ખાલી ઇન્ફોર્મેશન. ના ના, એ તો એટલે એ જે મૌનનું તત્વ જો એડ થાય તો જ એ જ્ઞાન તો જ્ઞાન જાંબુની અંદર કેમ ઓલો રસ ન હોય તો રસ વગરનું જાંબુ કેવું હોય? એક જગ્યાએ ભગવાન બહુ માન પડે. ચાલુ આમ એમ લાગે કે શાંતિમાં રહેવું, પ્રેમમાં રહેવું આપણો સ્વભાવ છે. ગમે બાઈ બિલકુલ જોડાય અને અશાંતિ હોય, કદાચ એમાં ગ્રોથ ગમે. એટલે આમ બીજા બધાની અંદર હજી થોડા પ્રયત્નો વધે છે. જયારે ધ્યાનમાં બેસવા જઈએ તો આમ સ્વાભાવિક છે કે આમ શાંતિ ગમે. ધ્યાનની એક પરિભાષા એવી થઈ કે ધ્યાનમાં શાંતિ આવી એટલે એવું લાગે કે સરસ વિચારવા હોય તો એમ કે ના આજે મજામાં. એનાથી એટલે એ ઓમ અઘરું છે, પણ ઓમ તમારે કરવાની જ છે. એટલે ભગવાન એ ચોઈસ એટલે આમ મને ગમે. તમારું હોવું તમે નક્કી કરો. પેલા તમારું હોવું છે. માનો કે તમને અત્યારે આનંદ નો અનુભવ થાય છે, તો અનુભવ કરનાર તમે છો કે નહીં? અચ્છા, તો પછી નેગેટિવિટી આવે છે તો એ નેગેટિવિટીને જાણનાર તમે છો કે નહીં? તો બે જગ્યાએ તમે છો. તમે જે ઓલી પ્રગટ થતી વસ્તુ સાથેનો આઈડેન્ટિફિકેશન તોડી નાખો. આમ બેનું પણ તોય અંદર એક આજે સપોઝ તમે ધાતુ પુરુષ છે તો આખો દિવસ પોતાના શાંતિમાં હોય, પોતાના પ્રેમમાં હોય, એટલે એની માટે તો પ્રીતિ હોય જ. એટલે આમ એમ લાગે કે શાંતિ માટે જમતા સ્વાભાવિક. એટલે હું એમ પૂછવા માંગુ છું કે ગમવું ને ગમવું એક રીતે સ્વાભાવિક નેચરલ નથી, અજ્ઞાન માંથી જન્મેલા છે. અજ્ઞાન માંથી, નેચરલ નથી, નેચરલી નથી. તમારે ખાલી એને પ્રશ્ન પૂછવાનો, શાંતિને આનંદને. તમે પ્રશ્ન પૂછી શકો કે આનંદ ને શાંતિ કેટલી વાર થશે? અચ્છા, આનંદ ને શાંતિ મારા અજ્ઞાન ને ટાળી શકે એમ છે. અમુક અજ્ઞાન વધારે. આજે તમે બોલ્યા ને ઓબ્ઝર્વ કર્યું. એકવાર ક્યારેક એક વખત એવું કુદરતી રીતે મળે એની અવસ્થા આવી અને સરસ, પણ એ અવસ્થા જયારે ચાલતું હોય ત્યારે એક પ્રકારનું હાસ્ય પ્રગટ થઈ જાય, એક પ્રકારનું બબડાટ પ્રગટ થઈ જાય અને ખબર જ પડે કે કુદરત તરફથી જે મળે છે વેસ્ટેજ થાય, વેસ્ટ થઈ જાય. એટલે આમ અંદરથી આમ આનંદ થતો હોય એટલે ચહેરા ઉપર એક અલગ બોડી એના દ્વારા બોડી એક્ટિવ થતી હોય, મન બોડી લેંગ્વેજ બદલાઈ જાય, જવાનું મન થાય, ખબર અભિવ્યક્ત. એટલે એમ નથી કે કુદરતે જે આપ્યું ને આ વેસ્ટ થઈ જાય અને એ પછી આ તમે ભૂલે રિયલાઇઝ આ તો હવે શાંતિ આવી. ધીરે ધીરે પછી તમે પ્રશ્ન કરશો કે આ શાંતિ મહત્વની નથી, સમજ મહત્વની. માનો કે અત્યારે આ શાંતિ પ્રવર્તી રહી છે, એની સમજ મને જો પ્રવર્તી જાય છે, અત્યારે શાંતિ છે અથવા અત્યારે નેગેટિવિટી છે, એ બેની સમજ મને થઈ જાય ને તો મુક્ત થઈ જાય. એટલે આ શાંતિ છે એ વાઇબ્રેશન છે, એ તરંગ છે, એ તરંગ ને હું જોઉં છું. નેગેટિવિટી તરંગ છે, તરંગ ને હું જોઉં છું. પતી ગયું, હું બે ત્યાં લઉં છું. એના તરફ તો ધીરે ધીરે આપણે ગતિ કરી શકીએ. એમાં શું રહે, સામાન્યતા પ્રસંગ નથી અંદરની. દાખલા તરીકે તમે સંત પુરુષ આગળ જાઓ તો સંત પુરુષો માનો કે સામાન્ય વાત કરવા માંડે ને, અથવા તો કોઈ કામકાજ હાલે છે અને કામકાજ હાલે છે એ કામકાજમાં આપણે પડેલા છીએ બધા, તો તમને એ લાગે કે આ બરાબર નથી, બોલું બરાબર. એટલે આપણે ડિવિઝનો કરેલા છે. હવે તમારી હાજરી, તમે સામાન્ય કામ કરો છો તોય છે અને તમારી હાજરી સત્સંગ કરો તોય છે. તો હવે આ જે ડિવિઝન છે ને એને કાઢવા અઘરા હોય. આ ડિવિઝન હોય ને એ કાઢવા અઘરા હોય. મકાન નું કામ હાલે છે ને મકાન ની બાબતની ચર્ચા જ માનો કે હાલે છે, તો મકાન બાબતની ચર્ચા હાલે છે તો આપણે જયારે જાશું ત્યારે નિરાશ થઈને જાશું. અને એ ભગવાન એ જે નિરાશા આવે એ ઈમેલ માંથી જ આવે. આધ્યાત્મ તો એ હતું કે
આધ્યાત્મમાં તો હતું કે જે અવસ્થા અત્યારે જે ફેટ છે એને જોવાનું, ફેટ છે એને જોવાનું હતું, બીજું કઈ કરવાનું જ નતું, જે ફેટ છે એ થાય. એટલે આપણે બધી અંદરની વ્યાખ્યાઓ બદલવી પડે, વ્યાખ્યા બદલાય પડે. સત્સંગ એટલે હાજરી. અંદર એવું રાખવાનું, નિશ્ચય ન થાય ને ત્યાં લગીને અંદર એમાં ઉકળાટ રાખવો, અંદર એમ જ્ઞાન નથી ખબર પડતી. માનો કે આપણને જોતા નથી આવડતું, માનો કે જોઈશી એક પ્રસંગ બન્યો છે ને અંદર પકડાટ થઈ ગયો છે, તો એ પકડાટ થઈ ગયો છે એટલે અન્ડરસ્ટેન્ડ કરી નથી શકતો. એ અન્ડરસ્ટેન્ડની જે દુઃખ હોય, નારાજગી હોય ને તો કામ. હા, એક વસ્તુ હજી મને અંદર આવે કે જ્યાં તમે વાત કરતો કે અંધારા એટલે બે રેફરન્સ એની અંદર રિયલાઇઝ છે. સમજ શાશ્વત છે, સમજનું સુખ મહાસુખ વ્યાસી છે, અને તમે તમારો સુખ છે આવી અન્ડરસ્ટેન્ડિંગ આ શાંતિ બાંધી બધું આવી જાય, અન્ડરસ્ટેન્ડિંગ કાયમ. હવે મને જે ભગવાન જેટલી વસ્તુના મને તમારી દ્રષ્ટિ મળી છે એમાં મને પ્રકાશ થાય છે. જેટલી જગ્યાએ પેલું આવે એટલી સમજ પૂછાતી નથી, પણ ધ્યાનની અવસ્થા, શાંતિ, ઉકળાટ, બહારના સંજોગો એ બધી વસ્તુ આવી જાય. હવે સંજોગો એટલા બધા ખરાબ હોય, એમાં પ્રકૃતિનું ભયંકર જોર આવતું હોય, પણ એક ખૂણાની અંદર સમજ એક જગ્યાએ ઉભી કરે કે આમાં સાચો પણ આની અંદર તમે કહો કે જયારે આપણે અંધારા આવે તો અંધારા આવે એની અંદર સમજ થઈ જાય કે પછી ધ્યાનની અવસ્થા થઈ જાય. તમને અમારા જીવનમાં અંધારો કોને સમજ ગઈ છે કે દેખાતું ઓછું થઈ જાય. આપણે એ વસ્તુને મંજૂર ન કરી, જે વસ્તુ હાલતી હોય ને એને મંજૂર ન કરી એ અજ્ઞાન. માનો કે એક અવસ્થા છે કે ઉકળાટ થયો છે અત્યારે, માનો કે અંદર ઉકળાટ ચાલે, તો એ ઉકળાટ હાલે છે અને તમે મંજૂર નથી કરતા એ અજ્ઞાન છે. બસ અંધારું આવે ત્યારે આ જ અંધારું. એટલે સમજતો નથી. સમજ નહીં ક્યારે જાય કે તમે જેમ જેમ એનો પ્રયાસ કરતા થોડું સેપરેશન કરતા તમે સેપરેટ થયા છો ત્યારે એ જ્ઞાન ઉભું રહે ત્યાં. અને એ કે અઘરી વસ્તુ છે એમ ઘણા સ્ટેજ આવે. એની અંદર બે વસ્તુ હાલે, એક જ્ઞાન હાલે અને એક શરણાગતિ. એટલે જ્યાં લગી જ્ઞાનની પહોંચ છે ત્યાં લગી જ્ઞાનને પહોંચાડો, જ્ઞાનની પહોંચ નથી જવા દો શરણાગતિનો. એટલે આ બે વસ્તુનો તમે પ્રયોગ કરતા રહ્યો તો તમને આ દુનિયામાં કોઈ નાપાસ ન કરીએ. પણ તમે જ્ઞાનનો જ આધાર લ્યો ને શરણાગતિનો ન લ્યો તો શરણાગતિનો લ્યો ને જ્ઞાનનો નહીં. એટલે જ્ઞાન જ્યાં લગીને હાલે છે ત્યાં લગીને હલાવો. અત્યારે તમે સમજ પ્રમાણે જીવી શકો, સમજ પ્રમાણે જીવી. હવે સમજથી જીવાતો નથી. હવે આપણે આપણી શક્તિ ઓછી પડે તો મોટી શક્તિને પ્રાર્થના કરો. આ વસ્તુ છે ને એને જોઈન્ટ કરવી. આવું ઘટના આખી બને જ કેવી જયારે કોઈ સંજોગ હમણાં જે પ્રકૃતિના દબાણો હાઈ પણ ગમે એટલો પ્રયત્ન કરવા છતાં એના ઉકળાટ ઉભું નોડી એટલે બહુ રોગવા બહુ સારું નથી કઈ આમથી કાંક સમજ મળી ગઈ, આમથી કાંક ઉભા રહેવા મળે છે. અને એ થયા પછી કોઈ સત્પુરુષ તમારો કોઈ સત્સંગ સામે ત્યાંનો સત્સંગનો આશરો લેતો કે કઈ ધ્યાન નથી લેવાનો જોઈએ તો મારી અંદર હવે ત્યારે બરાબર વ્યાસજીનો કોઈ સત્સંગ મને આ બે જગ્યાએ વ્યાસજીનો સત્સંગ આવે. હવે સત્સંગની અંદર મારી અંદરની તમામ પરિસ્થિતિના તમામ જવાબ આપીને એવું લાગે કે આ જવાબ, અને ત્યાં એવું થાય કે કોઈ તત્વ મને મદદ કરે, શરણાગતિ થઈ જાય. એટલે ત્યાં એવું થાય બહુ હારે એટલે પાછી અંદરથી એક આમ પરિસ્થિતિનું દબાણ પણ અંદરથી એક આમ કેમ ભૂખ આવી જાય કે ના હાથ થઈ જાય, હાથ થઈ જાય. એટલે
પહેલેથી અત્યાર સુધી એક તત્વની હારે મને એ તત્વની ખબર નથી, પણ હું તમારી પાસે નહોતો ત્યારે હવે આજે જયારે બધું શું કે આમ છું પછી આવી પછી આ કર્યું પછી આ મળે એટલે એમ નથી કે બહુ પહેલેથી કોઈક એક તો છે કે જે સતત આમ સતત ક્યાં કાઢવું છું તો ખાસું આમ કરી નાખે, ક્યાં કાઢવું તો ખાસું આમ તત્વની ખબર નથી, પણ એના કારણે અને ધીમે ધીમે કરતા ભગવાન અનુભવ એટલે આમ તકલીફ કોઈ આવી બે કદમ બે પેલા કરતા બે સ્ટેપ આગળ જવાય તો પાછું થોડુંક આગળ જવું પાછું ધીમે આમ ધીમે અને હવે અંદર આમ બધું સામાન્ય અત્યારે જેવું બધું સરસ ચાલુ પણ અંદર એક નિરાશ છે કે ખાસ મારે કઈ કોઈ ઉબડ ખાબડ જયારે જેવી જરૂર છે કરી દે એટલે આમ નિરાશમાં હાલ અને સારું એ જયારે આમ જોવાય કે હા અત્યારે આમ થતું સમજ છે ને એ તમને પલટો ન ખાવા દે, બાકી બધી વસ્તુ પલટા પ્રકૃતિની તમામે તમામ વસ્તુ પલટા થાય. એક સેકન્ડમાં થોડી સમય પહેલા આપણે સારી રીતે વાત કરી દઈએ ત્યાં ગડબડ વસ્તુ થઈ જાય. તમારી ઈશ્વરનું એ જે તત્વ ખબર એની અપાર કોઈ દિવસ માયનું જોઈતું નથી, ખબર કોઈ પાત્રતા નથી ભગવાને કેટલું આખું ચેન્જ કરી દીધી આપણી પરસેપ્શન અને હવે તો આ ક્લિયર કટ ખબર છે ભગવાનમાં નહીં આવવાની વસ્તુ ખબર છે, પછી જન્મમાં સત્સંગ મળશે, વાત મળશે, બધું મળશે, વાઇબ્રેશન મળશે, બધું મળશે. એટલે એ આપણને અત્યારે સહયોગ થાય. એટલે સત્સંગ એ શરૂઆતની અંદર સારી ભૂમિકા. સત્સંગનો અર્થ છે મૌનનો એની સાથેનો સંબંધ. આખો સત્સંગ એવો છે કે મૌન છે એ મૌન વગરનું કોઈ પણ વાત હોય ને એ હાવ કરતા હાવ ઓફા જેવી કહેવાય. એટલે તમને કઈ પૂછ્યું એટલે કહું મારા મનમાં ઘણા ટાઈમ ચાલતું બરાબર યાદ થઈ નથી 2 દિવસ પહેલા જ ખબર મારે સાંભળો એમાં આ જ પ્રશ્ન હાથથી એવું લાગે કે બહુ હાલે હકીકતમાં જોઈએ તો કોઈ ખબર છે. ભ્રમણા તો બહુ હોય છે સાધક લોકો. એકડો ભૂતો ને બહુ અઘરી વસ્તુ છે, એકડો જ ભૂતાતો. ઈગોમાં રાખવું એ દેખાય અંદર સૂક્ષ્મ રીતે ઈગો આવે એના માટે હું ખાલી પ્રાર્થના કરી શકું મને આવે છે પણ આમાંથી મને બસ એવું વસ્તુ થશે તો ધીરે ધીરે રસ્તો થઈ ચાલે.